Good evening, praise the Lord, hallelujah. Sadi salam, hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. જેમ આખો દિવસ તેઓ આપણા માટે આશીર્વાદરૂપ રહ્યા છે, દયાળુ રહ્યા છે, કૃપાળુ રહ્યા છે. હવે એમ આગળના સાંજના સમયમાં પણ તેઓ તમારી અને મારી સાથે એ જ પ્રમાણે રહો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દયાળુ છે પ્રભુ. હજી તો આપણે તેમને આગળ નમ્યા છે, આપણા આંખમાંથી આંસુ સર્યા છે, માફી માંગીએ છે ને તરત માફ કરી દે છે. નહીં, એમનો સ્વભાવ એ દ્રષ્ટાંતમાં આપણે જોઈ શકીએ છીએ. ઉડાવ દીકરાની વાતમાં, લુકની લખેલી સુવાર્તાની અંદર 15 અધ્યાયમાં દોડીને ભેટી પડે છે. અને એવા ઈશ્વરને આપણે ઓળખીએ છીએ, એવા પ્રભુને આપણે ઓળખીએ છીએ. અને એવા બાળકો આપણે છે કે જેઓ તેમનું ભજન કરી શકે છે. એટલા માટે કે આપણા બાપ દાદાઓએ તેમનો સ્વીકાર કર્યો, વિશ્વાસ કર્યો અને આપણને તેમની ઓળખાણ મળી ગઈ. હાલેલુયા. તેમના દીકરા દીકરીઓ તરીકે ઓળખાવાનું બહુમાન તમને અને મને મળ્યું છે. એ શું કોઈ નાની વાત છે? સ્વર્ગના રાજકુમાર. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પર જગતની અપેક્ષાઓ નિરાશ કરશે. જેમ ઘણા બધા લોકો પ્રભુ ઈસુને રાજા માનતા હતા, અથવા મોટા અધિકારી બનશે અને અમારો બચાવ કરશે. યહૂદા પર ત્યાં ઠોકરરૂપ, એના જીવનમાં પણ એ બાબત ઠોકરરૂપ બની કે પ્રભુ ઈસુ જ્યારે એક સ્તર પર આવશે ત્યારે મને પણ એક લેવલનો મને હોદ્દો મળશે. બીજા લોકો કહેશે રાજા બનશે અને ઘણી બધી રીતે અમારા કરોમાંથી, ઘણી કષ્ટદાયક બાબતોમાંથી અમને છોડાવશે. પણ પ્રભુ તો કઈ છે નહીં, મારું રાજ્ય અહીંનું નથી. અને પ્રચાર પણ એ પ્રમાણનો જ એમનો છે કે સ્વર્ગનું રાજ્ય આવ્યું છે, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે એવું ઘણા બધું બને છે. ઘણા બધા લોકો જાત જાતની લાલચોમાં જાણે પ્રભુને મળવા જતા હોય છે. ચોક્કસ હું કોઈને કહેતો નથી, ક્ષમા કરજો, કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરો, પણ કદાચ સંયોગથી આ કોઈ બાબત કોઈકને લાગતી હોય તો ક્ષમા ચાહું છું, કારણ કે મારો કોઈના હૃદયને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. પણ આ એક સનાતન સત્ય એવું છે કે પ્રભુ પાસે આવવાથી અનંત જીવન મળે છે, પાપોની માફી મળે છે, તેમનો પ્રેમ મળે છે, આનંદ પ્રભુનો અને પ્રભુની શાંતિ મળે છે. હાલેલુયા. અને નીતિ વચનમાં આપણે વાંચીએ છીએ એમ કે યહોવાનો આશીર્વાદ, તેમનો આશીર્વાદ ધનવાન કરે છે. પ્રેઝ ધ લોર્ડ. એ પણ જગતનું ધન નહીં. હાલેલુયા. કેમ કે માથી 6:31 જેમ કહેવામાં આવ્યું છે, માથી 6:33 પણ તમે પહેલા તેના રાજ્ય અને તેના ન્યાયપણાને શોધો. એને હું આ વારે વારે વાત કહું છું અને વારે વારે મારા મુખમાંથી એ જ બોલાવવામાં આવી રહ્યું છે.
અને માટે આપણે આપણા જીવનમાં, આપણા વિચારોમાં, આપણી સમજણમાં આપણે ઠોકોરૂપ ના બનીએ. કોઈ ગમે તે કહે, પણ પ્રભુનું વચન શું કહે છે એ પવિત્ર આત્મા પિતા તમને અને મને જરૂરથી શીખવશે. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ તેમની આજ્ઞાઓ પાળવાથી સાજાપણું પણ મળે છે. શુદ્ધ ને પવિત્ર રહેવાથી પ્રભુ આપણા જીવનમાં સારા આશીર્વાદો પણ આપે છે. પણ એનો મતલબ એવો પણ નથી કે સુખ જ સુખ છે, દુઃખ નહીં આવે. સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ અથવા સૌથી જે બેસ્ટ બાબત આપણે કહી શકીએ તો અયુબનું જીવન છે. અયુબનું પુસ્તક આપણે વાંચીએ તો જોઈએ છે બધું. ઈશ્વર જે આપે એમાં સ્વીકારીને આપણે આનંદ કરવાનો છે. મેં ઘણી વાર કહ્યું કે છેલ્લા કદાચ 2 વર્ષથી થોડી મુશ્કેલીઓ છે. નહીં તો પ્રભુએ કોઈ મુશ્કેલીઓ નથી આપી. આવી અને નીકળી ગઈ, આવી અને જતી રહી મુશ્કેલીઓ, ખબર પણ નથી પડી. પણ શું દેવ દુઃખ આપવા ચાહે તો તમારે ને મારે ન સ્વીકારવું? અથવા જે તે પરિસ્થિતિમાં પ્રભુ તમને મને રાખવા માંગે તો શું આપણે ન રહેવું? એ આપણો વ્યક્તિગત નિર્ણય છે. યહોશુઆ તો કહી દે છે કે હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. હવે આપણો વારો છે. આ માસમાં પ્રભુએ આપણું કષ્ટ જોયું છે. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. ઉત્પત્તિ 29 અને 32મી કલમ. પણ હવે આપણે એ જોવાનું છે કે પ્રભુ ઈસુ તમને અને મને લેવા આવનાર છે. ધરણીનું ઘર છોડીને સ્વર્ગે જવાનું છે, નહીં? અને પાઉલ પ્રેરિત ફિલિપી 3 અને 20 કહે છે કે તમારી અને મારી નાગરિકતા એ સ્વર્ગમાં છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે ઉપરની વાતો માટે આપણને કહેવામાં આવ્યું છે. એટલે મતલબ એવો નથી આપણે એ નીચે ભૂંડું કરવાનું છે, ખરાબ કરવાનું છે. પ્રભુનું વચન કહે છે જો દેશમાં રહે એ દેશને માટે ભલું કર, પ્રાર્થના કર, એ દેશના નિયમો પાળ, હું તમને ત્યાં આશીર્વાદિત કરીશ. હાલેલુયા. ગુલામીમાં મોકલે છે ત્યાં પણ પ્રભુ એમના લોકોને આશીર્વાદિત કરે છે. કે છે પરણો, આનંદ કરો. હાલેલુયા. વૃદ્ધિ પામો. મિસ્રીઓ જેમ જેમ દુઃખ આપતા ગયા એમ એમ ઇઝરાયેલીઓ વધતા ગયા. હાલેલુયા. તેઓ બી જાય છે કે આ તો બળવાન છે આ લોકો. જો કે છે શત્રુ જોડે મળી જાય તો આઈ બને. પણ આજે આપણે મજબૂત પ્રાર્થના કરનારા છે. આપણા શત્રુઓ માટે પણ પ્રેમ કરવાનું આપણા પ્રભુએ આપણને શીખવાડ્યું છે. આપણા સતાવનાર માટે પ્રભુએ પ્રેમ કરવાનું શીખવાડ્યું છે. માફ કરવાનો પ્રભુએ શીખવાડ્યું છે. આપણા દેશમાં આપણે વફાદાર રહીએ પ્રભુ એવું આપણને શીખવાડ્યું છે. કોઈનું ભૂંડું ના કરીએ, ખરાબ ના કરીએ અને પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખીએ એવું પ્રભુએ શીખવાડ્યું છે. અને એવા પ્રભુને સ્તુતિ કરીએ, આરાધના કરીએ, સમજીએ, વચનોને સમજીએ, એની પાછળ રહેલા ભેદોને સમજીએ, પવિત્ર આત્મા પિતાની સહાય માંગીએ કે એક વચનની સમજણ, બુદ્ધિ, જ્ઞાન અને દાપણ આપણા જીવનમાં આપણને પ્રાપ્ત થાય. હાલેલુયા. આવી જ્ઞાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ સ્તુતિ કરતા, આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ
આખા દિવસની સંભાળ તથા કાળજીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. દિવસના કલાકોમાં અમે જ્યાં હતા ત્યાં તમે અમને આશીર્વાદ આપ્યો. અમારા રોજગારમાં, અમારા નોકરી ધંધામાં, અમારી સેવાઓમાં તમે અમને આશીર્વાદ આપ્યો. અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી પાછળ અમારા કુટુંબીજનોને તમે સંભાળ્યા. અમારી ગેરહાજરીમાં તમે તેમની સાથે રહ્યા. નાના બાળકોનું રક્ષણ કર્યું, અમારા વૃદ્ધો વડીલોનું તમે રક્ષણ કર્યું પ્રભુ. અમારા ઘરોમાં પ્રભુ તમે અમારા રસોડાઓમાં પ્રભુ ખોરાક પૂરો પાડ્યો પ્રભુ, અને અમારા શરીર પર તમે વસ્ત્ર આપ્યું. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અરે પ્રભુ, જેઓના પર અમે પ્રેમ રાખીએ છીએ, પ્રેમ કરતી એઓને પણ તમે અમારી સાથે રાખ્યા, અમારા કુટુંબીજનોને પ્રભુ. અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માની છે કે પ્રભુ આ સમયો દરમિયાન તમે તમારા સેવક સેવિકાઓ પૂરા પાડ્યા પ્રભુ, મંદિરો પૂરા પાડ્યા જ્યાં અમે તમારું ભજન કરી શકીએ પ્રભુ, અને તમારી સ્તુતિ કરી શકીએ, આરાધના કરી શકીએ પ્રભુ. એવી જગ્યાઓ પૂરી પાડી, એવા સેવકો આપ્યા પ્રભુ, એવી સેવિકાઓ આપી, એવી મિનિસ્ટ્રી આપી, મિશનરીઓ આપ્યા કે તમારી રાહ અમને દેખાડે પ્રભુ, સાચા માર્ગ તરફ અમને લઈ જાય. તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જો કંઈ સારું નથી પ્રભુ તો એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, સારું થાય, કેમ કે તમને બધું જ શક્ય છે. શાઉલમાંથી પાઉલ પ્રભુ તમે બનાવ્યો પ્રભુ, એમ આજે પણ તમે ઘણા બધા લોકોના જીવનોમાં, હજારોનો કરોડો લોકોના જીવનમાં તમે આ પ્રમાણે કરી શકો છો. અમે પ્રાર્થના કરીએ છીએ કે જીવનો બદલાય પ્રભુ, અને ઘણા બધા પાઉલો પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ તમારી સેવા કરવા માટે ઊભા થાય પ્રભુ. તમારા લોક જ્યાં વસે છે પ્રભુ ત્યાં તેમને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. તમારી હજૂરની અંદર પરમેશ્વર પિતા અમે નમેલા છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. ઓ દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, જેમ હમણાં સુધી રહ્યા છો અમારી સાથે, આગળ અમારી સાથે રહો. પાપોની ક્ષમા કરો પ્રભુ, દયા કરો, અમારી ભૂલોને માફ કરો. ક્યાંક ગુસ્સો થયો છે, ક્યાંક લડ્યા છે, ક્યાંક ઝઘડો કર્યો છે, ક્યાંક અનીતિ કરી છે પ્રભુ, જ્યાં ન બોલવાનું બોલાયું છે, અમારી વાણી, વિચાર, વર્તન દ્વારા અમે કોઈને દુઃખ પહોંચાડ્યું છે, અમારા હોદ્દાનો કદાચ અમે દુરુપયોગ કર્યો છે પ્રભુ, આપેલા આશીર્વાદનો દુરુપયોગ કર્યો છે, આપેલા સંગીતનો દુરુપયોગ કર્યો છે, આપેલા તાલંતોનો પ્રભુ અમે દુરુપયોગ કર્યો છે પ્રભુ. ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. પ્રભુ અમે પાંચવી સુવાર્તા બનીએ આ સમય દરમિયાન એવું થવા દો. સાચો આત્મકષ્ટ કરીએ, સાચા ઈશ્વરનું ભજન કરી રહ્યા છે, પવિત્ર ઈશ્વરનું ભજન કરી રહ્યા છે, બાઇબલના ઈશ્વરનું ભજન કરી રહ્યા છે, આકાશ અને પૃથ્વીના કર્તાનું ભજન કરી રહ્યા છે. તો પ્રભુ અમારો આત્મકષ્ટ પણ એવો જ હોય, અમારા જીવનોમાં, ઘરોમાં પવિત્રતા હોય, શુદ્ધતા હોય, અને તમને મહિમા આપનારું જીવન હોય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. સાથે પ્રભુ દરેક દુઃખીઓને પ્રભુ તમારી પાસે લાવ્યા છે, જે તે પોતાના દુઃખોમાં છે, નિરાશ છે, હતાશ છે, રડી રહ્યા છે. ઘણા લોકોએ પડતું મૂક્યું છે, છોડી દીધું છે, અલગ અલગ સેવકો બદલી રહ્યા છે, સેવિકાઓ બદલી રહ્યા છે, પોતાના દુઃખને દૂર કરવા માટે પ્રભુ તેઓ જાણે પાણી પર હાથ પગ પછાડી રહ્યા છે. પણ તેઓ તમારી પાસે આવે, તમને વિનંતી કરે, તમે જેવું ચાહો છો તેવું તેઓ કરે, અને તેમના રોગોમાંથી, તેમના દુઃખોમાંથી તેઓ છુટકારો મેળવે, આર્થિક રીતે સમૃદ્ધ બને પ્રભુ પિતા. પૃથ્વી પરના તેમના તમામ પ્રશ્નો દૂર થાય, તમામ માંદગીઓ દૂર થાય, અને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી તેમના ઘરો ભરાઈ જાય, તમારા આનંદથી ભરાઈ જાય પ્રભુ. પવિત્ર આત્મા પિતા પ્રભુ તેમના ઘરોમાં રહે, અપવિત્ર બાબતો, અમંગળ બાબતો, જાદુ ક્રિયાઓ
તંત્ર મંત્ર બળીને ભસ્મ થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દરેક પ્રકારની માંદગીમાંથી, ગાંઠપણમાંથી પ્રભુ પિતા સાજાપણું પ્રાપ્ત થાય પરમેશ્વર પિતા પ્રભુ. યાદદાસ્ત પાછી આવી જાય પ્રભુ. ઓપરેશનમાંથી, અકસ્માતથી, કેન્સર જેવા રોગોમાંથી તેઓ સાજા થઈ જાય પ્રભુ પિતા. મકાનો વેચાય, પ્લોટ વેચાય પ્રભુ પિતા. ખેતરોમાં જે ખોટા નામ ઉમેરવામાં આવે છે એ પ્રભુ નીકળી જાય પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષા આપતા તમારા બાળકો પ્રભુ પિતા, 10મા 12માના વિદ્યાર્થીઓ પ્રભુ સારા માર્ક્સથી પાસ થાય, વિદેશ જઈ શકે પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, રોજગાર આશીર્વાદિત થાય. જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ મળે પ્રભુ, એ પ્રાર્થના કરે છે. વ્યભિચારમાં ફસાયેલા, વ્યસનમાં ફસાયેલા લોકો પાછા ફરે, પસ્તાવો કરે પ્રભુ, એવું થાતું. અમારી પર મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદ આપો. છેલ્લી બાબત પ્રભુ તમારી પાસે માંગી છે, પૂરી પાડજો પ્રભુ. નવા નવા સ્ત્રોત ખોલજો પ્રભુ, અને પ્રભુ બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો. તમે અમારો સ્ત્રોત બનજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, અને એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લાવજો. માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.